નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। હવે ગયા વિડિયો લેક્ચરમાં આપણે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ ના વિવિધ પ્રતિબિંબોની આકૃતિ દોરેલી અને તમને મેં બે આકૃતિ જાતે દોરવાની કીધેલી। હું એવું માનું છું કે તમે બંને આકૃતિઓ છે એ દોરી હશે। હવે આજે આપણે જે જોવાનું છે, જો જૂની ચોપડી જે આપણી પહેલાનો અભ્યાસક્રમ હતો એમાં લેન્સનું સૂત્ર છે એ આપણે આખે આખું તારવવાનું હતું, પણ હવે અત્યારના અભ્યાસક્રમમાં માત્ર આપણે લેન્સનું સૂત્ર લખવાનું છે, બરાબર। એટલે હવે આપણે લેન્સના સૂત્રની માત્ર વ્યાખ્યા લખવાની છે અથવા તો લેન્સનું સૂત્ર લખવાનું છે અને એનું ગાણિતિક સ્વરૂપ છે એ આપણે લખવાનું છે। એ સિવાય હવે આપણે આવતો નથી, એટલે કે સૂત્ર તારવણી છે એ હવે આપણે કરવાની રહેતી નથી। એટલે આપણે લખીએ કે ભાઈ લેન્સનું સૂત્ર લખો અથવા તો લેન્સનું સૂત્ર લખી અને તેનું ગાણિતિક સ્વરૂપ રજૂ કરો। તો જો લેન્સનું વસ્તુ અંતરને આપણે શું કહીએ છીએ? u, એટલે કે લેન્સનું વસ્તુ અંતર u અને વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v તથા કેન્દ્ર લંબાઈ f ના સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે। લેન્સનું વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવામાં આવે છે? લેન્સનું સૂત્ર કહે છે, બરાબર છે। આ સૂત્ર આવું છે 1/v - 1/u બરાબર 1/f। આ રીતનું છે એ આ લેન્સનું સૂત્ર છે, જે માત્ર તમારે સૂત્ર યાદ રાખવાનું છે। આપણું સમીકરણ જે છે તારવવાનું એ હવે આવતો નથી, એટલે 1/v એટલે કે પ્રતિબિંબ અંતર માઈનસ વસ્તુ અંતર બરાબર 1/f એટલે કે કેન્દ્ર લંબાઈ। આ જે સૂત્ર છે એને શું કહેવામાં આવે છે? લેન્સનું સૂત્ર કહે છે। તમને 2 માર્કમાં એવો સવાલ પૂછાય કે લેન્સનું સૂત્ર લખો, તો તમારે એટલું લખવાનું કે લેન્સનું વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર તથા કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે। ત્યાર પછી જેમ આપણે અરીસાની મોટવણીની વાત કરી હતી, બહુ ડીપમાં વાત કરી હતી, એમ લેન્સની પણ મોટવણી છે, એટલે કે લેન્સની મોટવણીનું સમીકરણ અથવા તો સમીકરણ કયો કે સૂત્ર કયો? લેન્સની મોટવણી એના વિશેની વાત આપણે જોવાની છે। તો લેન્સમાં પ્રતિબિંબની ઊંચાઈ, લેન્સના પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને લેન્સના પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને લેન્સની મોટવણી કહે છે। લેન્સના પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને લેન્સની શું કહેવામાં આવે છે? મોટવણી। પહેલા અરીસાનું આપણે કીધું હતું કે અરીસાની પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને અરીસાની મોટવણી કહેવાય। એના વિશે તો આપણે ઘણું બધું લખ્યું હતું, પણ એ તમને યાદ હશે। હવે એનું સૂત્ર તો કે ભાઈ મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ v છેદમાં વસ્તુની ઊંચાઈ u। પ્રતિબિંબની ઊંચાઈ v છેદમાં વસ્તુની ઊંચાઈ એને h કીધું છે આમાં, અને આને પણ કીધું છે h ડેશ।
આ રીતે છે એ આપણે બેના ગુણોત્તરની વાત છે એ કરી શકીએ. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ, વસ્તીની ઊંચાઈ h, બેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? લેન્સની મોટવણી કહે છે. આ એના મોટવણીનું સૂત્ર. આમાં એટલું જ આપણે જોવાનું છે. હવે એક છેલ્લે નાનો એવો એક નવો ટોપિક છે. આ ટોપિકની વાત છે એ પણ આપણે જોઈ લઈએ. એને કહેવામાં આવે છે લેન્સનો પાવર. શું કહે છે? લેન્સનો પાવર. તો આ લેન્સનો જે પાવર છે એના વિશેની વાત આપણે જોઈએ તો લેન્સનો પાવર એટલે શું? તો એકદમ નાનો એવો ટોપિક પહેલા તમારે લીધેલો છે, બરાબર છે. હવે એ કઈ રીતે સમજાવવા માંગે છે આ લોકો? લેન્સનો પાવર એટલે કે લેન્સની તાકાત. પાવર મીન્સ કે તાકાત. આપણે ઘણા નથી કહેતા તો બહુ પાવર ન કરતો. સ્કૂલ ચાલુ થાય એટલે અમારે લગભગ 2-3 કિસ્સા રિસેસમાં એવું બને કે સાહેબ આ બહુ મને પાવર કરતો હતો. શું કે બહુ પાવર કરતો હતો, બહુ હવા કરતો હતો. પાવર એટલે એની તાકાત. પણ લેન્સની તાકાત કેવી? કે લેન્સ કઈ ડુક ડુક કરીને ચાલીને બીજા લેન્સને મારવા જાય, એને એની તાકાત કહેવાય? તો કે ન કહેવાય. તો લેન્સની તાકાત કોને કહેવાય? તો કે ભાઈ લેન્સ જે છે એ દૂરથી આવતા પ્રકાશના કિરણો જે છે એને વાળી દે છે. આપણે જોયું ને અભિસારી અને અપચારી, કા એને દૂર મોકલી દે છે અને કા એને એક જગ્યાએ કેન્દ્રિત કરી દે છે. એ જે એની તાકાત કહેવાય. શું કહેવાય? કે દૂરથી આવતા પ્રકાશના કિરણો છે એને કા એક જગ્યાએ કેન્દ્રિત કરવાની જે તાકાત છે એ, બરાબર, ઘણા ઝડપથી આમ કેન્દ્રિત કરી દે. સમજણ પડી? અને ઘણા દૂર જઈને કેન્દ્રિત થાય, ઘણા ઝડપથી ત્યાંથી છૂટા પાડી દે અને ઘણા દૂર જઈને છૂટા પડે. તો આ જે છે એને લેન્સની તાકાત, પાવર, બરાબર, એની વ્યાખ્યા પણ આપણે જોવાની છે, બરાબર. પણ એને લેન્સની શું કહેવામાં આવે છે? એને પાવર તરીકે આપણે જોવાનું. કે દાખલા તરીકે જો કે તમે જોઈ ગયા કે પ્રકાશનું કિરણ અભિસરણ કે અપચરણ કરવાની લેન્સની ક્ષમતાનો આધાર તેની કેન્દ્ર લંબાઈ ઉપર છે. આપણે શું કીધું છું કે દાખલા તરીકે આવી રીતે આપણે લેન્સ દોર્યો હતો, બરાબર, અને આપણે તમને ખ્યાલ હોય તો આવી રીતે મેં તમને કીધું હતું અહીંયા f ઉપર છે, આ એનો મુખ્ય, અહીંયા જે જગ્યાએ આ બિંદુઓ કેન્દ્રિત થાય ત્યારે f આપણે કીધું હતું. અને આને કહેવાય આપણે કેન્દ્ર, શું કીધું હતું? કેન્દ્ર લંબાઈ. એટલે કે જેટલી જગ્યાએ કેન્દ્રિત કરે ત્યાંથી પ્રકાશીય કેન્દ્ર આ O થી F સુધીના અંતરને, દૂરથી આવતા પ્રકાશના કિરણો જે જગ્યાએ કેન્દ્રિત થાય એને એની કેન્દ્ર લંબાઈ કહેવાય, બરાબર. ઘણામાં એવું થાય નજીકમાં કેન્દ્રિત થઈ જાય અને ઘણામાં શું થાય છે આવી રીતે દૂર સુધી કેન્દ્રિત થાય. હવે એ કઈ રીતે થાય ને એની આધાર જે છે એ લેન્સની જાડાઈ ઉપર છે. જો લેન્સ છે ને એ આમ પાતળો હોય તો એ દૂર કેન્દ્રિત થાય અને જો આમ લેન્સ છે જાડો હોય તો એ નજીક કેન્દ્રિત થાય. ક્યાં થાય? નજીક કેન્દ્રિત થાય. એટલે કે જાડા લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી હોય. શું હોય? જાડો જે લેન્સ હોય એની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ઓછી. અને જે પાતળો લેન્સ હોય એની કેન્દ્ર લંબાઈ મોટી હોય. આવું તમારે સમજવાનું છે અને સાચું છે એ જ, બરાબર છે. એ આપણે આના પછીનો જે પાઠ છે 11મો પાઠ એમાં આવશે પાછું લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની આપણી જે આંખની ખામીઓ છે. મેં જે ચશ્મા પહેર્યા છે ઘણા છોકરાઓને હોય છે એ ચશ્મા વખતે આપણે આ પાછું બધું જોવાનું છે. પણ અત્યારે તમારે એમ છે કે જેમ લેન્સ છે પાતળો એમ એની કેન્દ્ર લંબાઈ મોટી. તો આ લેન્સનો જે પાવર છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ ઉપર ડિપેન્ડ છે, એટલે કે લેન્સની કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે. તો પાવરને શું કહેવાય? તો કે પાવર એટલે શું? લેન્સનો પાવર એટલે શું? લેન્સનો પાવર એટલે શું? તો કે લેન્સની, સાંભળજો, લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને, સાંભળજો આ શબ્દ દે, કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો શું કહેવામાં આવે છે? પાવર કહે છે. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. તો પાવર એટલે p, એની સંખ્યા શું છે? p, બરાબર. આ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે આપણે શું કીધેલું છે? f, બરાબર છે. હવે તમે સમજો, મેં તમને હમણાં જ વાત કરી કેન્દ્ર લંબાઈનો શું છે? વ્યસ્ત. એટલે આનો અર્થ એવો થાય કે જેમ
આમ પણ જો હું તમને સમજાવવા માટે કહું છું કે જેમ લેન્સની કેન્દ્ર લંબાઈ મોટી તો એનું વ્યસ્ત એટલે શું થયું તો કે જેમ લેન્સની કેન્દ્ર લંબાઈ મોટી એમ તમે સમજો કે આ જે છે એ મોટા વડે ભંગાય એટલે લેન્સનો પાવર છે એ ઓછો આવે જેમ કેન્દ્ર લંબાઈ મોટી બરાબર અથવા તો વધારે જેમ કેન્દ્ર લંબાઈ વધારે એમ લખો ને તેમ પાવર કેવો વ્યસ્ત છે એટલે ઓછો બરોબર છે જેમ કેન્દ્ર લંબાઈ વધારે એટલે કે મોટી દૂર બરાબર એમ એનો પાવર ઓછો તો એની ઉપરથી એમ કહી શકાય કે પાતળા લેન્સનો પાવર કેવો હોય ઓછો બરોબર છે પછી જેમ લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી એટલે કે નાની એમ પાવર વધારે તો વધારે ઓછી કેન્દ્ર લંબાઈ કોની છે જાડા લેન્સની તો કે જાડા લેન્સનો પાવર વધારે હોય છે જાડા લેન્સનો પાવર કેવો હોય છે વધારે હોય છે પછીની વાત આપણે જોઈ લઈએ તો અહીંયા જે આપણે વાત જોવાની છે એવી છે હવે કે જુઓ તમે અહીંયા બીજી વાત એવી જોવાની છે કે લેન્સ જે છે એના પાવરનો એકમ લેન્સના પાવરનો એકમ શું છે તો કે ડાયોપ્ટર છે એ લેન્સના પાવરનો છે એ એકમ છે બરાબર છે 1d બરાબર ડાયોપ્ટર 1d બરાબર 1 મીટરનો સ્ક્વેર બરાબર એટલે કે આ છેદમાં છે એટલે ડાયોપ્ટર બરાબર મીટરનો સ્ક્વેર એટલે કે 1 મીટર કેન્દ્ર એની વ્યાખ્યા આપી છે ડાયોપ્ટરની વ્યાખ્યા આપી છે કે 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર એક ડાયોપ્ટર છે એમ કહેવાય 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર એક ડાયોપ્ટર છે એમ કહે છે તો આ ડાયોપ્ટરની શું થઈ વ્યાખ્યા તો આજે આપણે કેટલું ભણ્યા લેન્સનું સૂત્ર લેન્સની મોટવણી અને લેન્સનો પાવર અને એનો એકમ જેને આપણે શું કીધું છે ડાયોપ્ટર તરીકે ઓળખ્યો છે એટલે તમને એમ પણ પૂછાય કે આ જે છે લેન્સના પાવરનો એકમ કોણ છે તો લેન્સના પાવરનો એકમ છે એને આપણે શું કીધું ડાયોપ્ટર હવે મિત્રો જુઓ અહીંયા આપણે 10મો પાઠ છે એ પૂરો જાહેર કરીએ છીએ બરાબર છે હવે તમને મેં પહેલા ભણાવેલો છે છતાં પણ મને હજી એમ થાય છે કે મેં તમને એમાં રેડીમેડ વિડિયો મોકલ્યો છે મિત્રો બરાબર છે તો એ વિડિયો કરતા હવે હું તમને ફરી વખત જે પાઠ થોડોક સમજવા જેવો છે બરાબર છે એટલે તમને ફરી વખત સમજાવું છું અને એ પ્રકરણ છે એ પહેલું આપણે આ ટેસ્ટમાં પણ એ પ્રકરણ છે બરાબર છે જેટલું થાય એટલું તમને પૂરું કરાવી દઉં છું બરાબર એટલે આપણે એ પ્રકરણ લગભગ અડધું પડધું તોય થઈ જશે છતાંય તમે વાંચ્યું જ હશે મેં તમને એસાઇનમેન્ટ પણ મોકલ્યું છે અને તમે બધાએ જોઈ પણ લીધું છે એ પણ મેં જોઈ લીધું પણ છતાંય તે આપણે પહેલું પ્રકરણ છે એ ફરી વખત સમજવાનો છે એ પ્રયત્ન કરીએ છીએ એની અંદરની બધી વાતો છે એ હું તમને સમજાવીશ મિત્રો તમે છતાંય થોડુંક જોઈ લેજો અને એવું બહુ ટેન્શન પણ રાખતા નહીં કે આપણને આ ટેસ્ટમાં કેટલું આવ્યું આપણે મહેનત 100% કરવાની છે મિત્રો જો મારી અને તમારી પરિસ્થિતિ અત્યારે એવી છે કે આપણે તે બિલકુલ નથી શકતા બરાબર છે એટલે હું જે કહું હું એવું માની લઉં છું કે તમે લોકો અમારું માનો જ છો અહીંયા રૂબરૂ તમે બેઠા હોય મિત્રો તો આપણે કહી શકાય કે ભાઈ તું આ વ્યક્તિ છે એનું ધ્યાન નથી આ વ્યક્તિ લેશન નથી કરતી આ વ્યક્તિ લેશન લાવ્યો નથી આણે આજે તૈયારી નથી કરી
તમને બધાને ખબર છે કે હું તમને કહી દઉં છું કે તું લેસન નથી લાવતો એમ, બરાબર? પણ અત્યારની પરિસ્થિતિમાં આપણે બધાએ સહકાર આપીને કામ કરવાનું છે મિત્રો, બરાબર? અમે એવું કહીએ કે ભાઈ તમે ઘરે વાંચજો, તો વાંચવું એ તમારી નૈતિક ફરજ છે અને તમારી માતા પિતાને આ પોતાનું ઋણ અદા કરવાની તમારી એ જવાબદારી છે અને એ જવાબદારી તમારે સંપૂર્ણપણે નિભાવવાની છે મિત્રો, બરાબર છે? અને એ જવાબદારી આપણે કેમ નિભાવીએ આપણે જોવાનું છે, બરાબર? તો તમે વાંચો જ છો એટલે હવે આપણે પ્રકરણ છે એ પહેલું ફરી વખત ભણાવું છું. જો પ્રકરણ 1 આવું તમને ફરી વખત ભણાવું છું, રિપીટ, બરાબર? આખે જ પ્રકરણ તમને હું રિપીટ કરાવીશ, એમાં કોઈ શંકા નથી, કારણ કે મેં રેડીમેડ વિડીયો મોકલ્યો તો હાવ શરૂઆતની અંદર, બરાબર? ત્યારે ઘણાની આગળ તો મોબાઈલ પણ આ નહોતા, સ્માર્ટફોન નહોતા, અમારી પાસે ઘણા બધાના નંબર પણ નહોતા, એટલે ઘણા બધાને આ વિડીયો મળ્યો હશે, કોઈને ન મળ્યો હોય એવું પણ બની શકે, તો મને ક્ષમા કરજો, બરાબર? હવે આપણે જોઈએ છીએ કે પ્રકરણનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો હવે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો છે એની વાત આપણે જોઈએ તો સૌથી પહેલી વાત આપણે જોઈએ કે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? શું આપણે રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયાઓ કાંઈ જોઈએ, જાણીએ છીએ? તો રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? તો કે એક વસ્તુમાંથી રાસાયણિક રીતે ફેરફાર થઈ અને બીજી વસ્તુ બને, આવી જે પ્રક્રિયાઓ છે. દાખલા તરીકે સવારના પોરમાં તમે ચા પીતા હોય તો ચા બનવી એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. તમે પેન વડે લખો છો તો પેનની રિફિલ તમારી નોટમાં ચાલે છે, એ રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર છે? આપણે બ્રશ કરીએ છીએ સવારના પોરમાં અને જે આપણને કોલગેટના ફીણ થાય છે આપણા મોઢામાં, એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. આવી ઘણી જ બધી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, હમણાં તો આપણે બધું બહારનું ખાવાનું બંધ છે, બરાબર છે? પછી આપણે દૂધ જે છે એમાં છાશનું ટીપું નાખી અને દૂધને મૂકી દઈએ અને સવારે જો દહીં મળી જાય તો એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. અત્યારે ચોમાસાની સિઝન છે, લોખંડ બહાર પડ્યું હોય અને લોખંડ ઉપર તપકીરિયા રંગનો કાટ લાગી જાય છે, તો કાટ લાગવું એ એક પ્રકારની શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. તો તમે મિત્રો સમજો, ખોરાક બનાવો, શાક બનાવો, તમારા મમ્મી શાક બનાવે, દાળ બનાવે, તો એ તમે જુઓ દાળનો સ્વાદ તમે જુઓ તો દાળ અલગ હોય, સ્વાદ મરચું આ બધું અલગ અલગ સ્વાદ ધરાવતું હોય, બધું ભેગું કરો એટલે કઈક અલગ પ્રકારનો સ્વાદ તૈયાર થાય. તો આ જે છે એ એક પ્રકારની શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. તો આપણા રોજિંદા જીવનમાં પણ આપણને એમ થાય રાસાયણિક પ્રક્રિયા એટલે તો બહુ મોટું બધું નામ છે, ક્યાંય જોવા મળતી છે, મોટી મોટી ફેક્ટરીઓમાં થતી હશે, આપણે કોઈ દિવસ જોઈ ન શકીએ, મોટી ફેક્ટરીમાં આપણને કોણ લઈ જાય? આવું કાંઈ છે. નાની નાની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જેને કહેવાય ને ડગલે ને પગલે આપણે જોતા આવીએ છીએ, આપણે અનુભવીએ છીએ અને આપણે પોતે પણ એવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કરતા હોય. સાબુથી નાહીએ છીએ ને તો પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. તો આવી અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રોજબરોજ આપણને જોવા મળે છે. હવે આ રાસાયણિક પ્રક્રિયા એટલે આપણે પહેલો પ્રશ્ન થશે આપણો કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ વર્ણવો. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ વર્ણવો. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ વર્ણવો. તો એની અંદર તમારી ચોપડીમાં આપી છે, એક એક કરીને જ આપી છે, તમે લખી લેજો એટલે હું સમય નથી બગાડતો. ઉનાળાના ઓરડાના તાપમાને દૂધનું ખુલ્લું રાખવામાં આવે તો દૂધ બગડે છે. પહેલું, લોખંડના તાપ ભેજવાળા વાતાવરણને ખુલ્લું રાખવામાં આવે તો એની ઉપર શું લાગે છે? કાટ લાગે છે, દ્રાક્ષનું આથમણ થાય, બરાબર છે? ખોરાક રંધાય છે, શરીરમાં ખોરાકનું પાચન થાય છે, આપણે શ્વાસ લઈએ છીએ. આ બધી જ જે છે એ આપણી શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ છે. આ પ્રશ્ન છે, એની નીચેના જવાબ છે તમારી ચોપડીમાં આપેલા છે
અને ડીટો ટુ ડીટો એને લખવાના છે એટલે હું સમય નથી બગાડતો. પછી બીજી વાત તમારી ચોપડીમાં આપેલી છે, એક રાસાયણિક પ્રક્રિયા છે તે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે. એ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને જો આપણે લઈએ તો આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી એ એકદમ, તમે વેલ્ડિંગની જ્યોત જોઈ છે ને, વેલ્ડિંગ કરતા એવા એકદમ પ્રકાશવાળા જ્યોતથી સળગે છે. બરાબર છે? તો એ જે મેગ્નેશિયમની પટ્ટીનું સળગવું, વેલ્ડિંગ જે થાય છે તે વેલ્ડિંગ, એ બંને રાસાયણિક પ્રક્રિયાઓ છે. એ બંને વેલ્ડિંગ તો તમે રોજબરોજ રસ્તામાં આવો એટલે જોતા જ જાઓ છો. ગેસ વેલ્ડિંગ પણ તમે જોવો છો અને લોખંડ વાળું વેલ્ડિંગ પણ તમે જોવો છો. એ જે વેલ્ડિંગ થાય છે સેમ એવા જ પ્રકાશથી છે મેગ્નેશિયમની પટ્ટી છે એ સળગે છે. તો મેગ્નેશિયમની પટ્ટીને સળગવું એ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. એમ વેલ્ડિંગ થવું લોખંડને એ પણ એક પ્રકારની શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. તો એ તમારી ચોપડીમાં સમજાવ્યું છે કે આવી રીતે તમે મેગ્નેશિયમની પટ્ટી છે એ સળગાવો તો એ પ્રકાશથી એકદમ પ્રકાશવાળી જ્યોતથી શું થાય છે? સળગે છે અને એના પરિણામે આ વસ્તુ બને છે. ત્યાર પછી એક બીજી વાત આપેલી છે, એ બહુ સરસ છે અને એ વાત એવી છે કે હાઇડ્રોજન વાયુ બનાવો. જો આ વસ્તુ છે સમજવાની છે. અત્યારે હાઇડ્રોજન વાયુ બનાવવાની જે પ્રક્રિયા છે ને એ ઘણી વખત તમે તહેવાર, આ વર્ષે તો આપણે તહેવાર બધા ભૂલી ગયા છે, પણ તમને ખબર છે તમે હાઇડ્રોજનના ફુગા લીધા છે, હવામાં ઉડી જાય, તમે એને દોરીથી પકડી રાખો એટલે પાછો આવે, ઢીલો આપો એટલે ઉપર જાય, આ હાઇડ્રોજનના ફુગા છે. એ તમે સર્કલે એક ભાઈ છે એ ત્યાં ટીપણું લઈ અને ઊભા હોય તમને હાઇડ્રોજનના ફુગા ભરી દે. એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કેવી રીતે કરે છે એ આપણે જોવાનું. એટલે આપણે જોવાનું છે એવું કે હાઇડ્રોજન વાયુની બનાવટ સમજાવું હું અને તમે પણ પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ છે બનાવી શકીએ છીએ અને આપણે જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે આપણે બનાવશું પણ, કારણ કે હાઇડ્રોજન વાયુ બનાવવો બહુ સહેલી વાત છે. એકદમ સરળતાથી આપણે બનાવી શકીએ છીએ અને આપણે બનાવશું પણ ખરા. એટલે આપણે આ વસ્તુ જોવાની. એમાં એક ખાસ ખ્યાલ રાખવો પડે કે હાઇડ્રોજન વાયુ છે તમે જો એ પોલીસ એને કાઢી મૂકે છે, એને ઊભા નથી રહેવા દેતા. એ પરાણે ઊભા રહેતા હોય છે, ખૂણે ખાંચરે ઊભા રહેતા હોય છે, ખૂણે ખાંચરે ફુગા ભરી બહાર વેચવા આવે છે. તો શું કામ એમ કરતા હશે? હાઇડ્રોજન વાયુ છે ને મિત્રો, એ બનાવવો બહુ સહેલો છે પણ એને સાચવવો છે ને એ ખૂબ અઘરો છે. કેવી રીતે? તો કે વિસ્ફોટક વાયુ છે. હાઇડ્રોજન વાયુ છે કેવો છે? વિસ્ફોટક વાયુ છે. જો હાઇડ્રોજન વાયુ ભરેલા બીકરમાં અથવા હાઇડ્રોજન વાયુ ભરેલા ફ્લાસ્કમાં કે હાઇડ્રોજન વાયુ ભરેલા જે બાટલો હોય એ બાટલાની અંદર જો સહેજ પણ તીખારો ગયો હોય તો એનો જે બ્લાસ્ટ થાય, બરાબર છે, એ ખૂબ જ નુકસાનકારક હોય છે. એટલે હાઇડ્રોજન વાયુ છે એ આપણે ઝડપથી અથવા તો હાઇડ્રોજન વાયુ છે બનાવવાની મંજૂરી છે નહીં. નહીંતર આમ તમે ગણો ને તો હાઇડ્રોજન વાયુ બળતણ તરીકે જો વપરાતો હોત ને તો આજે પેટ્રોલ કરતા આપણે હાઇડ્રોજન વાયુ પેટ્રોલ કરતા 6 ગણું વધારે તાકાત ધરાવે છે. હાઇડ્રોજન વાયુ પેટ્રોલ કરતા કેટલી ગણી? એનો 150 જૂલ છે કિલો પ્રતિ મોલ એની કાર્યક્ષમતા, અને આપણી પેટ્રોલની છે 33 છે. બરાબર છે? એટલે પેટ્રોલ કરતા 6 ગણી તાકાત ધરાવે છે. એટલે માની લો કે મારે અહીંથી અમદાવાદ જવું હોય અને મારી ગાડીની અંદર પેટ્રોલ જે જો 20 લીટર વપરાતું હોય તો હાઇડ્રોજન વાયુ મારે માત્ર 3 કિલો જ વપરાય. કેટલો વપરાય? 3 કિલોમાં હું અમદાવાદ પહોંચી જાઉં. સમજાયું તમને મારી વાત? તો આટલો બધો છે કે હાઇડ્રોજન વાયુ તાકાત વાળો છે, પણ એ ઉપયોગમાં શા માટે નથી આવતો? એનું એક જ કારણ છે કે હાઇડ્રોજન વાયુ વિસ્ફોટક છે. બનાવતી વખતે બહુ સાવચેતી રાખવી પડે, નહીંતર આપણને શારીરિક રીતે નુકસાન થાય છે. એટલે આપણે સૌ પહેલા જોઈએ કે હાઇડ્રોજન વાયુની બનાવટ સમજાવો. હાઇડ્રોજન વાયુની બનાવટ છે એ સમજાવો. તો હવે એની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા આવી રીતે છે એક આપણે કોનિકલ ફ્લાસ્ક લઈએ. આ કોનિકલ ફ્લાસ્ક જે છે એ કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે આવી રીતે એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે. એની અંદર આ ફ્લાસ્કને આપણે એક કાણાવાળા બુચથી આ બુચ માર્યું છે હવા શુષ્ક રીતે અને અડાડી દેવાનું છે. એટલે હવા શુષ્ક રીતે અહીંયા આપણે શું માર્યું છે? બુચ. એટલે આ જે છે એ હવા શુષ્ક આપણે શું માર્યું છે? બુચ માર્યું છે હવા શુષ્ક રીતે. હવે અહીંથી છે
ઈ આપણે એક કસનળી જે છે અથવા તો વિમોચન નળી છે એ પસાર કરી છે. હવે આની અંદર પહેલા આપણે આ જે છે એ મૂકી દીધું છે, એને કહેવામાં આવે છે ઝીંકના ટુકડા. ઝીંક ધાતુના ટુકડા. ઝીંક ધાતુના ટુકડા. આ જે છે એ આપણે અહીંયા ઉપર નળી છે એને આમ તમે ગણો તો આને કહેવાય થીસલ ફનેલ. એમ કહો તો પણ ચાલે, વિમોચન નળી કહો તો પણ ચાલે. આની અંદરથી છે એ આપણે મંદ, અહીં ધ્યાન રાખવાનું, મંદ HCl અથવા તો મંદ H2SO4 આ અંદર દાખલ કરવાનો છે ધીમે ધીમે. કેવી રીતે? ધીમે ધીમે. હવે એ તમે દાખલ કરી અને થોડીક વાર ખમો એટલે અહીંથી H2 વાયુ છે એ બહાર આવે. શું બહાર આવે છે? H2 વાયુ. હાઇડ્રોજન વાયુ છે એ આમની વચ્ચેથી રાસાયણિક પ્રક્રિયા થઈ અને અહીંથી હાઇડ્રોજન વાયુ શું આવશે? બહાર આવશે. તો આ એની એક પ્રકારની સામાન્ય છે. તો જુઓ એના પ્રયોગમાં સૌપ્રથમ કોનિકલ ફ્લાસ્કમાં ઝીંક ધાતુના ટુકડા તેને એક કણાવાળા બુચથી હવાસુસ્ત બંધ કરો. હવાસુસ્ત શું કરો? બંધ કરો. તેમાં એક કાચની નળી દાખલ કરો. જેમાંથી HCl ઉમેરો. માંથી શું ઉમેરવાનું છે? HCl. કેવો HCl છે? મંદ HCl ઉમેરો. આથી ઝીંક ધાતુ અને મંદ HCl વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. તેમાંથી ઝીંક ધાતુ અને મંદ HCl વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. તેમાંથી H2 વાયુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ઝીંક ધાતુ અને મંદ HCl વચ્ચે પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જે કાચની નળી મારફતે બહાર આવે છે. અને પછી આ નળીની બાજુમાં દિવાસળી રાખતા તે સળગે છે. આ એની કસોટી છે. આમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું, અહીંયા તમે દિવાસળી રાખો એટલે હાઇડ્રોજન વાયુ છે એ બહાર નીકળે. એટલે હાઇડ્રોજન વાયુ છે એ ધીરે ધીરે શું થાય છે? સળગે છે. આ હાઇડ્રોજન વાયુનું ખાસ જોવાનું છે કે આ હાઇડ્રોજન વાયુ ધીમે ધીમે ઉત્પન્ન થવો જરૂરી છે. જો ઝડપથી ઉત્પન્ન થાય તેમને દિવાસળી રાખી તો કોનિકલ ફ્લાસ્કને પણ શું કરે? ફાડી નાખે. સમજણ પડી? તો આવી રીતે છે એ હાઇડ્રોજન વાયુ છે એ આપણે બનાવી શકીએ છીએ. ત્યાર પછીની વાત આવે છે કે આ રાસાયણિક પ્રક્રિયાઓની આપણે વાત કરીએ કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન આપણને કેવા કેવા ફેરફારો જોવા મળે છે? આપણો નવો પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે છે? કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે છે? તો આ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે છે? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન અવસ્થામાં ફેરફાર. અવસ્થામાં ફેરફાર એટલે અવસ્થા એટલે શું?
એની ઉંમર નહીં. અવસ્થા કે ઘન, પ્રવાહી કે વાયુ. દાખલા તરીકે અહીંયા એક પ્રવાહી હતું, આ HCl અને આ ઘન હતું, તો પ્રોડક્ટ બની કેવી બની? તો કે વાયુ સ્વરૂપમાં. એટલે એની અવસ્થામાં ફેરફાર થાય, તાપમાનમાં ફેરફાર થાય. બીજું શું થાય છે? તાપમાનમાં ફેરફાર થાય, એના તાપમાનમાં વધઘટ થાય. ત્યાર પછી છે રંગ પરિવર્તન. ત્યાર પછી શું થઈ શકે છે? તો કે ભાઈ એના રંગમાં પણ ફેરફાર થાય, એટલે કે રંગ પરિવર્તન. એમાં રંગ પરિવર્તન આપણને જોવા મળે છે. અને છેલ્લે છે એ વાયુનો ઉદ્ભવ. ચોથું છે વાયુનો ઉદ્ભવ પણ થાય. અહીંયા જેમ થયો ને હાઇડ્રોજન વાયુ બન્યો એમ વાયુનો શું થાય છે? ઉદ્ભવ થાય છે. તો મિત્રો આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની જે વાત છે એ જોઈ છે. બરાબર છે. હજી પણ આપણે થોડુંક આના વિશે છે આવતા વિડિયો લેક્ચરમાં હું તમને થોડુંક વધારે ડિટેલ્સમાં કહીશ, એટલે તમે ઝડપથી છે એ આ પ્રકરણ પૂરું થાય. પણ આ પ્રકરણ તમે જેમ જેમ હું ભણાવતા જાઓ એમ તરત ને તરત વાંચતા જજો, તો તમારે તમને પેપર જે મળે બરાબર છે એમાં તમે વ્યવસ્થિત રીતે લખી શકો. આવતીકાલે આપણે છે એ રાસાયણિક સમીકરણ વિશેની વાત જોવાની છે, એટલે કે રાસાયણિક સમીકરણનું સંતુલન અને રાસાયણિક સમીકરણ કેવી રીતે બને છે એની વાત છે એ આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોવાની છે. અત્યારે આપણે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.